નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો ફરી એકવાર આપણે નડિયાદ તરફ જઈ રહ્યા છીએ અને મનોજભાઈ બેઠા છે પાછળ અને હરીશભાઈ ગાડી ચલાવી રહ્યા છે। નડિયાદ હવે આપણે દરરોજનું જવા આવવાનું થઈ ગયું છે। એક તો નડિયાદ મોટું માર્કેટ છે અને અન્ય કામકાજ માટે નડિયાદ જ જવાનું થાય છે। એક કામથી હવે મનોજભાઈ સાથે આપણે નડિયાદ જઈ રહ્યા છીએ અને હરીશભાઈ ગાડી ચલાવી રહ્યા છે। એટલે નડિયાદને હમણાં મહાનગરપાલિકા તરીકે જાહેર કરાયું છે। એટલે આપણે અભિનંદન નડિયાદવાસીઓને શુભકામના પાઠવતો આ બ્લોગ આપણે શેર કરીએ છીએ અને આપણે નડિયાદ તરફ જઈ રહ્યા છીએ અને આપણો પ્રિય લોકેશન આ બુલેટ ટ્રેનની કામગીરી જે ચાલુ છે આ લોકેશન આવે એટલે આપણે ખાસ એનું શૂટ કરી લઈએ છીએ। અહીંયા પુલ બનશે, બુલેટ ટ્રેનનો બ્રિજ બની જશે અહીંયા આગળ, એટલે આપણે આ જગ્યાએ ખાસ વિડીયો શૂટ કરીએ છીએ। કામકાજ હજુ ચાલુ છે, ધીરે ધીરે સરસ કામગીરી થઈ રહી છે બુલેટ ટ્રેનના આપણે અગાઉ 2-3 બ્લોગ શેર કરી ચૂક્યા છે અને બ્રિજ બનશે એટલે ફરી એ બ્લોગ શેર કરીશું। અને હવે આપણે નડિયાદ સંતરામ સમાધિ સ્થાન ને ડેરીને એ તરફના રોડ ઉપર છીએ અત્યારે। નડિયાદ હવે મહાનગર બની ગયું છે, મહાનગરપાલિકા બની ગઈ છે એટલે મહાનગરને શોભે એવા જ બહુમાળી બિલ્ડિંગો અહીંયા છે જ, વેપારી સંકુલો પણ ભવ્ય તેઓ બન્યા છે, આધુનિક વિશ્વ કક્ષાની વિશ્વ બ્રાન્ડ કંપનીઓના શોરૂમ પણ અહીં થઈ રહ્યા છે અને સતત દિવસે ને દિવસે અહીંયા બહુમાળી મકાનોને આધુનિક વ્યવસાય સંકુલને બધું થઈ રહ્યું છે અને એટલે જ આપણે આ વ્લોગનું નામ અભિનંદન નડિયાદ એવું રાખ્યું છે। તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પોરબંદર અને નડિયાદ એ 2 શહેરોને મહાનગરપાલિકા તરીકે જાહેર કર્યા છે। આ બજેટમાં એની જોગવાઈ થઈ ગઈ છે। પોરબંદર એટલે મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન અને નડિયાદ એટલે આપણા લોખંડી પુરુષ સરદાર પટેલનું જન્મસ્થાન નડિયાદ છે। એટલે આ સરકારે સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજી આ બંને ગુજરાતી મહાપુરુષોના જન્મસ્થાનને મહાનગરપાલિકાનો દરજ્જો આપી આ સરકારશ્રી દ્વારા ખૂબ જ સારું કામ કર્યું છે। એટલે આપણે ગુજરાત સરકારને પણ અભિનંદન આપીએ છીએ। પારેક્સ હોસ્પિટલ છે અને તમે જુઓ બહુમાળી મકાનો કેટલા ભવ્યથી ભવ્ય મકાનો બની ગયા છે અને આપણે નડિયાદ મહાનગરપાલિકા બની છે એટલે એને હાર્દિક શુભકામના આપીએ છીએ। અને અમે ખેડાના અનેક પરિવારો અત્યારે નડિયાદમાં આવીને રહ્યા છે, લગભગ મોટી સંખ્યામાં ખેડા નગરજનો નડિયાદમાં પોતાનું નિવાસસ્થાન બનાવ્યા છે અને હવે ખરીદી માટે અને અન્ય સરકારી કામકાજ માટે હવે આપણે નડિયાદ જ આવીએ છીએ। સંસ્કાર નગરી અને ધર્મનગરી કહેવાય છે અને એક જૈન મંદિર છે। નડિયાદ મહાનગરપાલિકા જાહેર થઈ એટલે ઉત્સવ જેવો માહોલ હતો અને બધા ફટાકડા ફોડ્યા હતા અને મીઠાઈ એકબીજાને ખવડાવીને શુભકામનાઓ પાઠવી હતી અને મોટો કાર્યક્રમ પણ અહીંયા ઠેર ઠેર યોજાયા હતા અને આપ જોઈ રહ્યા છો મહાનગરપાલિકાને શોભે એવું જ આ નડિયાદ છે અને આપણે હંમેશા નડિયાદ જતા આવતા હોઈએ છીએ। અને અત્યારે આપણે એક કામથી મનોજભાઈ સાથે આવ્યા છે અને હરીશભાઈ છે એટલે હવે અહીંયા હરીશભાઈ આ દેસાઈ ટી સ્ટોલ છે ત્યાં પાણીની બોટલ એમણે લીધી હતી એટલે અમે સાથે દેસાઈ ટી સ્ટોલ પર આપણે ચા પણ પી લીધી। હરીશભાઈ પાણી પીએ છે, એ હોટલમાં ચા એવું કંઈ પીતા નથી, પરંતુ મનોજભાઈ અને આપણે ચા પીધી છે અને ચા પીતા આપણે વાર્તાલાપ કરી રહ્યા છીએ। આ બ્લોગમાં બીજા કોઈને આપણે ખાસ કશું મળવાનું નથી, પણ નડિયાદનો થોડો નજારો બતાવ્યો અને નડિયાદમાં અનેક પરિવારો ખેડાના રહે છે એ પણ આપણે વાતો યાદ કરી। કલેક્ટર ઓફિસ ખેડા હતી ત્યારે જે લોકો નોકરી કરતા હતા કર્મચારીઓ, એ કર્મચારીઓ જિલ્લા હેડક્વાર્ટર નડિયાદ ખસેડાયું ત્યારે એ બધા પરિવારો ખેડા રહેતા હતા એ બધા નડિયાદ આવીને સ્થાયી થયા હતા। એટલે આમ તો નડિયાદમાં ઘણા બધા ખેડાના મૂળ ખેડા નિવાસીઓ નડિયાદમાં પણ રહે છે અને હવે આપણે ત્યાંથી રિટર્ન ખેડા તરફ આવી રહ્યા છે।
સ્વામિનારાયણ પેટ્રોલ પંપ છે, તુલસી રેસ્ટોરન્ટની બાજુમાં જ. અહીંયા પણ મિત્રો ચા પીવે છે અને ચા પી લીધા પછી આપણે એમાં પેટ્રોલ ગાડીમાં પુરાવાનું હતું. હરીશભાઈ પેમેન્ટ કરી રહ્યા છે અને અહીંયા એક સરસ પેટ્રોલ પંપની ડિઝાઇન છે, પતંગિયા જેવી ડિઝાઇન છે. અગાઉ આપણે જ્યારે પણ અહીંયા ઉભા રહીએ ત્યારે આ પેટ્રોલ પંપનું આ પતંગિયા સેફ ડિઝાઇન એવા આકારની જે પંપની ડિઝાઇન છે એનો વિડીયો ખાસ ઉતારીએ છીએ. અને અગાઉ આપણે જણાવ્યું છે તે પ્રમાણે CID જે સિરિયલ લોકપ્રિય સિરિયલ આવતી હતી એમાં એક એપિસોડમાં એક દ્રશ્ય થોડું અહીંયાનું પણ શૂટ કરેલું હતું એવું આપણને જાણવા મળ્યું છે. અને હવે આપણે બેક ટુ ખેડા તરફ જઈ રહ્યા છીએ, પરંતુ નડિયાદ આવ્યા હતા એટલે મેમોરિયલ યાદગીરી માટે એક વ્લોગ શેર કરીએ છીએ. અને આ પતંગિયા આકાર, પતંગિયા જેવો પેટ્રોલ પંપ છે. અને હવે આપણે મનોજભાઈ, હરીશભાઈ ફર્સ્ટ ટાઈમ આપણે એમની સાથે આવ્યા છે અને ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે, એટલે એમની પણ એક યાદગીરી માટે આપણે આ વ્લોગ આજનો શેર કરીશું. અને વચ્ચે ટોલ ટેક્સ આવે છે, પરંતુ એ આ વખતે આપણે શૂટ કર્યું નથી. માત્ર નડિયાદ નગરપાલિકા મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે એને અભિનંદન આપવા માટેનો આ બ્લોગ આ સાથે આપણે શેર કરીએ છીએ. મિત્રો, આ વિડીયો આપને ગમે તો એને લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલના આ વિડીયો જોતા રહો. જીપી સિરીઝ ચેનલના વિડીયો જોવા માટે આ QR કોડ સ્કેન કરો. જય હિન્દ, વંદે ગુજરાત.